ગુજરાત કોંગ્રેસની જનાક્રોશ યાત્રાનો બીજો તબક્કો મધ્ય ગુજરાતમાં ફરશે જનાક્રોશ યાત્રા। ફાગવેલ ભાથીજી મહારાજના દર્શનથી યાત્રાનો શુભારંભ થશે। દાહોદ જિલ્લાના માનગઢ ખાતે યાત્રાનું સમાપન। મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓ આવરી લેવાશે। ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં યાત્રાનું ભ્રમણ। મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં યાત્રાનું ભ્રમણ। 20 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી જન આક્રોશ યાત્રા સમાપનમાં કેન્દ્રીય નેતાઓ પણ હાજરી આપી શકે છે। ત્યારે ગુજરાતમાં જન આક્રોશ યાત્રા કે જેની શરૂઆત થવાની છે, બીજો તબક્કો શરૂ થવાનો છે। મધ્ય ગુજરાતમાં જન આક્રોશ યાત્રા ફરશે। સંવાદદાતા ગૌરવ જોડાયેલા છે। ગૌરવ, ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો બીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે। મધ્ય ગુજરાતમાં જન આક્રોશ યાત્રા ફરવાની છે, વધુ વિગતો શું છે? હજી વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસે પ્રજામાં પોતાનો જનાધાર ઉભો કરવા માટે જન આક્રોશ યાત્રાને માધ્યમ બનાવીને પ્રજા વચ્ચે જવાનું નક્કી કર્યું છે। અને સૌથી મહત્વની વાત છે કે યાત્રાની શરૂઆત કોઈ પણ એક ધાર્મિક સ્થળે ભગવાનના દર્શન કરીને શરૂઆત કરવામાં આવે છે અને પૂર્ણાહુતિ પણ કોઈ એક ધાર્મિક સ્થળે કરવામાં આવે છે। જેમાં આપણે ભૂતકાળમાં જોયું કે ઢીમાના ધરણીધર ખાતેથી યાત્રાનો શુભારંભ થયો હતો અને બેતાજી ખાતે સમાપન થયું હતું। એમ હવે 20 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી યાત્રાનો બીજો તબક્કો શરૂ થશે, જે મધ્ય ગુજરાતના 7 જિલ્લા આણંદ, ખેડા, છોટાઉદેપુર, મહીસાગર, પોરબંદર, દાહોદ અને વડોદરાને આવરી લે છે। આ યાત્રાની શરૂઆત ફાગવેલ ખાતે આવેલા ભાથીજી મહારાજના ધામથી થશે, જ્યાં ભાથીજી મહારાજના દર્શન કરીને યાત્રાની શરૂઆત થશે। અને માનગઢ જે આદિવાસીઓની વીરગાથાનું તેમનું આસ્થાનું પ્રતીક છે, તે જગ્યાએ દાહોદના માનગઢ ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવશે। અને જે દેવા માફીની વાત છે, ઉપરાંત ખેડૂતોના મુદ્દાની વાત છે, ઉપરાંત બેરોજગારીની વાત છે, તે તમામ મુદ્દાને યાત્રા દરમિયાન આવરી લેવાશે। જી, આભાર તમામ વિગતો માટે।